મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? મિત્રો આજે આપણે વાત કરીએ અનુકરણ. મિત્રો અનુકરણ એટલે નકલ. અનુકરણ એટલે કોઈ કરતું હોય એવું કરવું, એનું નામ અનુકરણ. મિત્રો અનુકરણ કેવું કરાય? અનુકરણ ફાયદાકારક છે અને અનુકરણ ગેરફાયદાકારક પણ છે. મિત્રો વિચાર કરો, આજે આપણે વાત જે કરી રહ્યા છીએ ને એ જીવનમાં ખરેખર વિચારવા જેવી છે. મિત્રો દીકરો હોય અને બાપ હોય, એ બાપ તમતોડ મહેનત કરી, હાડ માસ એક કરી, પસીનો પાડી અને જે પોતાના દીકરા માટે જે સામ્રાજ્ય, પોતાનો દીકરો સારી રીતે જીવી શકે, રહી શકે, બેસી શકે, હર કોઈ સમાજની અંદર ચાલી શકે એવી ઇજ્જત આબરૂથી માંડી, આર્થિક રીતે, માનસિક રીતે અને બૌદ્ધિક રીતે સંપૂર્ણ પ્રગતિ કરી આગળ વધી અને જે કંઈ વસાવ્યું હોય, આજે વસાવ્યું કેના માટે? તો કે દીકરા માટે. તો મિત્રો આજે દીકરો જે છે એને પણ એના બાપના રસ્તે ચાલવું જોઈએ. તો જે બાપે દીકરા માટે કર્યું છે અને એ જ રાહે દીકરાને ચાલવું પડે. દીકરાને બાપનો વારસો કઈ રીતે ટકાવવો, બાપનું જીવન કેવું છે સાદગી ભર્યું, તો એવી રીતે જીવવું. હર કોઈ સમાજની અંદર આપણે આપણા બાપુજીએ જે ઇજ્જત આબરૂ રાખી અને જે સંબંધ બાંધી અને કેળવ્યા છે એ રીતે રહેવું. આવું જીવનની અંદર જો એને બાપનું વારસો ટકાવી રાખવો હોય, બાપનું ખરેખર જે કંઈ બાપે પોતા માટે રાખ્યું છે એ જો સર્વત્ર રીતે આગળ ધપાવવું હોય અને એવી જ રીતે જે પોતાના બાપે કમાણું એવી જ રીતે જો એને પોતાના પરિવાર માટે, પુત્ર માટે જો એમને જાળવી રાખવું હોય તો મિત્રો આવું અનુકરણ કરવું પડે. મિત્રો અનુકરણ એટલે જે બાપે કઠોર મહેનત કરી છે, કઠોર સાધના કરી છે, કઠોર એની પાછળ કઈ ને કઈ મુશ્કેલીઓ વેઠી છે અને જે ટકાવ્યું છે એવી જ રીતે મારે એ સર્વત્ર મારા બાપ દાદાની જે કીર્તિ છે, બાપ દાદાની જે મહેનત છે, બાપ દાદાની જે આબરૂ છે એ મારે ટકાવી જોઈએ. તો એવી જ રીતે એને એ ચીલા ચાલ ઉપર ચાલવું પડે, એવું અનુકરણ એને કરવું પડે. મિત્રો આગળ જોઈએ તો જે બાપે સામ્રાજ્ય જમાવ્યું છે એ સામ્રાજ્ય ટકાવવા માટે, એનું અનુકરણ કરવા માટે દીકરાને શું કરવું છે? તો દીકરાને જે બાપે ભેગું કર્યું છે, જે રીતે ભેગું કર્યું છે કે મારા દીકરાને જે મારો મેળવેલો પસીનાનો જે પૈસો છે એ પૈસો મારે મારા દીકરાને આપવો છે અને એ મારે એવી રીતે હર કોઈ મારી મિલકત છે એનો વારસદાર મારા દીકરાને બનાવવો છે. એવી જ રીતે બાપનું જે બચેલું છે, બાપે જે બચાવ્યું છે એવી જ રીતે મહેનત કરીને દીકરાને એના દીકરા માટે પણ કમાવવું જોઈએ. એના દીકરા માટે, એની પેઢી માટે એને પણ એના બાપે જે રીતે મહેનત કરી એવી રીતે મહેનત કરવી જોઈએ. તો આ જે અનુકરણ છે ને એ અનુકરણ ફાયદાકારક છે. આપણે કોઈ પણ સંબંધ કેળવતા હોય અને જે બાપનો પૈસો હોય
બાપનું સામ્રાજ્ય એવું જબરજસ્ત બાપે જમાવ્યું હોય કે ન પૂછો વાત. આપણે એમ કહીએ ને કે 5-5 પેઢી ખાય ને તોય ખૂટે નહીં એટલો રૂપિયો બાપે ભેગો કર્યો છે, એટલી મિલકત છે, સ્થાવર મિલકત છે. પછી આપણે જે જમીન જહાંગીર છે, આ બધી વસ્તુ એમાં આવી જાય. હવે આ જે વિચાર કરી અને દીકરો જે છે એ બીજાનું અનુકરણ કરે. બીજાનું એટલે કે જે કોઈ પણ વિચાર્યા વગરનું, ગત્તાગુમ વગરનું અને નુકસાનકારક જે કાર્ય કરતો હોય, મોજશોખ કરતો હોય, બાપના પૈસા ઉડાડતો હોય, આવું જો અનુકરણ કરે તો એ ગેરફાયદાકારક છે. કારણ કે કોઈ પણ વસ્તુ છે, આપણે કહેવત છે કે બેઠા બેઠા રાજાના ભંડાર પણ ખૂટી જાય. પરિશ્રમ તો રાજા નહીં કરવો પડે, નગર ચર્ચા જોવા જવું પડે. રાજ્યમાં કોઈ પણ આપણે જોઈએ તો કોઈ ચળવળ નથી ને, સરહદ ઉપર કોઈ દુશ્મનોની કઈ રંજાડ નથી ને, કોઈ આપણા માટે કંઈક એવું કાવતરું રચતું નથી ને, આવી ઝીણી ઝીણી ઝીણવટથી રાજાને પણ પોતાનું રાજ્ય ટકાવવા માટે આવી બધી ઘણી ઘણી મહેનત કરવી પડે છે, ઘણું ઘણું ધ્યાન રાખવું પડે છે, પ્રજાની હાડમારી સમજવી પડે છે, પ્રજાની માંગો પૂરી કરવી પડે છે, ત્યારે શાસન ચલાવી શકે છે. એવી જ રીતે બાપની કમાણી છે, બાપની જે ઇજ્જત આબરૂ છે, બાપની જે મિલકત છે, એ જે મિલકત આપણી તો છે જ, આપણે એમ કહીએ, પણ એ મિલકત કેવળ ખાઈ અને એના માથે નભવું એવું અનુકરણ ખરાબ છે. તો જીવનની અંદર અનુકરણ કરવું અને અનુકરણ ન કરવું એ માણસના જીવન ઉપર આધારિત છે. અને એ અનુકરણ આપણે સ્વયં પોતાના મહેનતથી આપણે મહેનત મજૂરી ભલે કરવી પડે, પણ મારા પિતાશ્રીએ જે સામ્રાજ્ય મેળવવામાં મહેનત કરી છે એવી જ મહેનત કરી અને મારે પણ મારા દીકરાને આપવું છે, મારા સંતાનોને આપવું છે. આવું જે અનુકરણ કરો ને તમે, કે બાપની મહેનતનું અનુકરણ કરો, બાપના પરિશ્રમનું અનુકરણ કરો, બાપની કઈ રીતે કમાવું એ થિયરીનું અનુકરણ કરો, બાપની આપણે જે ઇજ્જત આબરૂ કઈ રીતે ટકાવી છે એ સમજદારીનું અનુકરણ કરો. આ અનુકરણ મિત્રો ફાયદાકારક છે. હર કોઈ વ્યક્તિને આ વિચારવાનું છે. ઘણા આપણે જગ્યાએ જોઈએ છે કે બાપના પૈસા હોય એટલે કાગળધીના છોકરા કરતા હોય છે, પણ એ ન કરતા આપણા પાસે અઢળક પૈસો બાપનો હોય છતાં આપણે મહેનત કરી અને એકવાર આપણે અનુકરણ એવું કરીએ અને કમાઈને જોઈને તો આપણને ખબર પડે, ખરેખર અનુભવ થાય કે આપણે આ કઈ રીતે કર્યું હતું, આપણે કઈ રીતે આ મેળવ્યું હતું, બાપે કઈ રીતે મેળવ્યું હશે, અને આપણા જીવનની અંદર ઘડતર થાય. એમ આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણા બાપુજી પાસે આવડો રૂપિયો છે, આપણા બાપુજી પાસે આવડી ઇજ્જત આબરૂ છે, આપણા બાપુજી પાસે આટલું છે તો આપણે આ ન કરાય. બધું કરાય, એક ખરાબ કૃત્ય ન કરાય. એક કોકની આબરૂ ઉપર હાથ ન નખાય અને એક કોઈની આબરૂ જાય એવું કામ ન કરાય ને એક આપણી આ બાપ દાદાની આબરૂ જાય ને એવું કામ ન કરાય. બાકી બધું કરાય, ગમે તેના ઘરે કામ કરાય, મજૂરી કરાય, ગમે તે કરાય, પણ મહેનતથી કરાય, ઈમાનદારીથી કરાય. કોઈને નીચું જોઈ અને લાલચુ લોભી બની અને કોકનું જે છે એ મફતનું ન ખવાય. એમાં તમને એવું હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણને ન શોભે, આ વસ્તુ આપણા બાપ દાદા ના સંસ્કારમાં ન આવે. હવે આવું જો વિચારો ને તો આ તમે જે જીવનની અંદર જે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ અનુકરણ કરો, તો આવું જીવનની અંદર જેને અનુભવ્યું છે, જેને સમજ્યું છે, અને જે આવી રીતે અનુકરણ કે જે મારા પિતાશ્રીએ જે ઈમાનદારીથી જે વસ્તુ કરી છે એનું આપણે અનુકરણ કરવું જોઈએ. બાકી આપણા બાપુજી મોટા બિઝનેસમેન હોય, આપણા બાપુજી મોટા ગમે એવી મિલકતના માલિક હોય, પરંતુ આપણે એ બાપુજીની જે મિલકત છે એમાંથી કંઈ પણ આપણે ખરીદવું હોય અને આપણે યુવાન હોય તો ખરેખર આપણે એકવાર આપણી રીતે મેળવી અને કમાવી અને ખરીદવું જોઈએ. તો આપણને ખબર પડે કે બાપુજીએ કઈ રીતે મહેનત કરી અને આ મેળવ્યું હશે. એટલે એવું અનુકરણ કરવું જોઈએ આપણે. પરંતુ જો આપણે
કોઈ પણ કાર્ય ન કરીએ અને કોઈ પણ બાપુજી ને પણ ઊંચું જીવન જીવીએ, આપણે મોટા મોંઘાદાટ કપડા પહેરીએ, મોટા મોટા આપણે દાગીના પહેરીએ, એ હું ના નથી કહેતો, પરંતુ જે આપણે કરીએ છીએ, જે કમાય છે ખાય છે, અને એ બધું કરવું જ જોઈએ. પણ એકવાર આપણે કમાઈને કરવું જોઈએ તો આપણા જીવનમાં ખબર પડે કે ભાઈ ખરેખર આ વસ્તુ કઈ રીતે થાય. એટલે આવું અનુકરણ કરવું જોઈએ. એટલે મિત્રો, મેં તમને જે વાત કરી અનુકરણની, તો એ તમને કેવી લાગી એ તમારા મંતવ્યો મને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.